હીરામાં મંદીની સુનામી વિશે। તો હીરા ઉદ્યોગની મંદીના ગાંધીનગર સુધી પડઘા પડ્યા। રત્ન કલાકાર યુનિયનના આગેવાનોની ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે। બેરોજગાર રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવાની ઉદ્યોગ પ્રધાન પાસે તેમણે માંગ કરી છે। રત્ન કલાકારોના આગેવાનોએ સીએમને મળવાનો પણ સમય માંગ્યો છે। બેરોજગાર રત્ન કલાકારોના બાળકોની ફી માફ કરવાની પણ રજૂઆત કરવામાં આવી। સુરતનો હીરા બજાર ઉદ્યોગ મંદીમાં જતા હાલત વધારે ખરાબ થઈ ગઈ છે। 1000 હીરાના કારખાના દિવાળી બાદ શરૂ જ નથી થયા। હીરાના કારખાના અને બેરોજગાર રત્ન કલાકારો અંગે સર્વે કરવાની માંગ કરવામાં આવી। રત્ન કલાકારોના વિકાસ માટે એક વિશેષ વિભાગ શરૂ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। શ્રમ અને રોજગાર મંત્રી પાસે રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગની અંદર ગુજરાતમાં જેટલી પણ કંપનીઓ છે એનો સર્વે કરવામાં આવે, કેટલા રત્ન કલાકારો બેરોજગાર છે એનો સર્વે કરવામાં આવે અને કેટલી કંપનીઓ નાના મોટી બંધ છે એનો પણ સર્વે કરવામાં આવે। ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ એક રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે એમની શિક્ષણની ફી જે છે એ માફી કરવામાં આવે અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો જે સિતાર મેળવી રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે। ગુજરાતના નાણામંત્રીને પણ એક રજૂઆત કરી છે કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે અને આર્થિક પેકેજ અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોને પરિવારને સહાય ચૂકવવામાં આવે। આજે ગાંધીનગર ખાતે અમે એવી રજૂઆત લઈને આવ્યા છીએ। તો ડાયમંડ વર્ક્સ યુનિયન ગુજરાતના આગેવાનોએ મુખ્ય પ્રધાને મળવાનો સમય માંગ્યો। હીરા ઉદ્યોગ માટે કપરો સમય ચાલી રહ્યો છે। સુરતમાં અંદાજિત 4000 જેટલા હીરાના કારખાના છે, જેમાંથી 1000 જેટલા કારખાના તો દિવાળી પછી શરૂ થયા જ નથી। હીરામાં મંદીનું કારણ મુખ્ય વૈશ્વિક યુદ્ધ, અમેરિકાની ઇકોનોમિક પણ અસર કરી રહી છે। આ ઉપરાંત ચાઇનામાં કોરોના બાદ ખરીદીનું માર્કેટ ખુલ્યું જ નથી, જેથી સમગ્ર વિશ્વમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હીરા માર્કેટમાં અત્યારે ભારે મંદીનો માહોલ છે અને હીરા માર્કેટની જ્યારે વાત કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ છે। લગભગ દિવાળી પછી આ હાલત ઊભી થઈ છે। ચર્ચા કરવી છે એ તમામ પ્રશ્નોને વાચા આપવી છે અને માટે જ્યારે હીરા ઉદ્યોગમાં મંદી છે, રત્ન કલાકારો જે છે તેમના હાલ જે છે તે ખૂબ જ બેહાલ બની રહ્યા છે, કારણ કે ચમક જે છે હીરા ઉદ્યોગની તે ખૂબ જ મંદી પડી ચૂકી છે અને પૂનમમાં જ્યાં ચંદ્રની જેમ અજવાળું પાથરતો આ ઉદ્યોગ આજે ઘોર અંધકાર તરફ ધકેલાઈ ગયો છે। હીરા ઘસીને પોતાનું નસીબ ચમકાવતા એ રત્ન કલાકારો પણ બેરોજગાર બન્યા છે। જે હાથમાં હીરો નિખરતો હતો તે રત્ન કલાકારોને આવ્યો છે સગા હાથે ગળે ટૂંપો ખાવાનો વારો। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે મંદીનું ગ્રહણ 500 કારખાનાઓનો ભોગ લઈ ચૂક્યું છે, એટલે કે 50 વર્ષની સૌથી મોટી મંદીમાં હોમાયા ગુજરાતના 500થી વધુ હીરાના કારખાના। દિવસ રાત ધમધમતી હીરાના ઘંટી આજે ભંગારના ભાવે વેચાઈ ગઈ। મહામૂલો રત્ન કલાકાર રોજગારી માટે દરની ઠોકર ખાઈ રહ્યા છે। રત્ન કલાકાર પરિવારને આવ્યો છે સ્થળાંતર કરવાનો વારો। હીરાની ચમક પાછળ છુપાયેલી છે આ નરી વાસ્તવિકતા। આજના વિશેષ ચર્ચામાં એ જાણવું છે કે મંદીના શું છે કારણો અને આ મંદીને કેવી રીતે માત આપી શકાય। અને એટલા માટે જ ઇન્ટ્રો આપણે કરાવીએ। જે મારી સાથે પેનલિસ્ટ જોડાયા છે, સૌથી પહેલાં ગેસ્ટમાં જોડાયા છે, તેમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। તેમની જે શરૂઆત કરીએ ભાવેશભાઈ ટાંક કે જે ઉપપ્રમુખ છે ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતના, અને વધુ એક ગેસ્ટ જોડાયેલા છે ભાવનગરથી જોડાયેલા છે ઘનશ્યામભાઈ પટેલ, જેઓ પ્રમુખ છે ડાયમંડ ઉદ્યોગ એસોસિએશનના। આ બંનેનું સ્વાગત છે TV9 પર। સૌથી પહેલો સવાલ ભાવેશભાઈ આપને કરવો છે, આ મંદીનું ગ્રહણ જે લાગ્યું છે માર્કેટ પર એક મોટી અસર થઈ છે, પણ આ વખતે આટલી મંદી આવી કેવી રીતે? મુખ્ય પરિબળ આપ શું માનો છો? જગદીશભાઈ, મુખ્ય પરિબળ એ છે કે કોરોના બાદ જે ચાઇનાની મુવમેન્ટ થવી જોઈએ એ ચાઇનાની મુવમેન્ટ થઈ નથી। અત્યારે વૈશ્વિક યુદ્ધો ચાલે છે। વૈશ્વિક યુદ્ધોના કારણે જે અમેરિકાનું જે અર્થતંત્ર છે એ પડીને ભૂકો થઈ ગયું છે। બાદમાં 75% જે આપણો ઉદ્યોગ છે એ ચાઇના અને
અમેરિકા સાથે પોલિશિંગ ડાયમંડનો છે. તો જ્યારે આ જે મુમેન્ટ ખુલે, ચાઇનાનું બજાર જ્યારે ખુલે તો થોડીક મુમેન્ટ આપણા માર્કેટની અંદર આવવાની શક્યતા છે. બીજું કારણ એ પણ કહી શકાય કે જ્યારે તેજી આવે છે ત્યારે આ લોકો ઓવર પ્રોડક્શન કરતા હોઈએ છે. તો ઓવર પ્રોડક્શનના કારણે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પરંતુ અત્યારે જે ચાઇનાનું માર્કેટ સ્તબ્ધ છે, કોરોના પછી એને એક પણ ડાયમંડ ખરીદો નથી. અમેરિકાની ઇકોનોમિક પડીને ભાંગીને ભૂકો થઈ 75% જેટલો માલ આપણો પોલિશ કરેલો તે બે કન્ટ્રીમાં જાય છે. એના કારણે આ મંદીનું સર્જન થયું છે. વૈશ્વિક યુદ્ધો જે છે, G7 દેશોએ જે આપણી રશિયન ડાયમંડ ઉપર જે બેન્ડ માર્યા છે, એના કારણે આ મંદીનું વાતાવરણ તે હીરા ઉદ્યોગમાં ચાલી રહ્યું છે. 50 વર્ષની અંદર સૌથી ભયાનક મંદી હું આ કહી શકું, કારણ કે 2008ની મંદી હતી, 2008ની મંદી 5 થી 6 મહિના માટે જ હતી. 5 થી 6 મહિનામાં દિન પ્રતિદિન સુધરતી મંદી હતી. એ મંદી આજે તો પરિસ્થિતિ બીજી હોય તો કાલે પરિસ્થિતિ કંઈક જુદી હોય. પરંતુ જે પરિસ્થિતિ અત્યારે હું જોઈ રહ્યો છું, આવનારા 1 મહિનાની અંદર કઈ પરિસ્થિતિ છે એનો સિતાર મેળવવો ખૂબ જ અશક્ય બાબત છે. એટલા માટે અમે ગુજરાતના સીએમને મળવાનો સમય પણ માંગ્યો છે કે અમારી વ્યથા તમે સાંભળો. વ્યથા સાંભળી અને જે કાંઈ ડિસિઝન લ્યો, ડિસિઝન માત્ર હીરાના 25 લાખ રત્ન કલાકારો માટે આપણે લેવાનું છે. આપ મુખ્ય પ્રધાન છો, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો છો, એટલા માટે અમે સમય માંગ્યો છે. હમણાં જ એક સ્ટેટમેન્ટ મને એક ધ્યાનમાં આવ્યું કે આપણા લોકસભાના જે રાજ્યસભાના જે સાંસદ છે, હીરા અગ્રણી ઉદ્યોગપતિઓ છે, જેનું સન્માન વિદેશ અને આપણા ઉદ્યોગોની અંદર સારું એવું લેવાય છે, એમને કીધું કે સરકારને મદદ કરવી છે, સરકાર પાસે ડેટા નથી. તો આજે અમે ગુજરાતના જે શ્રમ અને રોજગાર મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કે તમે હીરા ઉદ્યોગનો આખો સિતાર મેળવો. કેટલા કારખાના બંધ થયા છે, કેટલા રત્ન કલાકારો બેરોજગાર થયા છે, 45 જેટલા રત્ન કલાકારો સુસાઇડ કર્યા છે. તો કેટલા રત્ન કલાકારો કયા જિલ્લામાં બેરોજગાર થયા છે, કેટલા નાના કંપની નાના કારખાનાઓ બંધ થયા છે, એ આંકડો મેળવી અને પછી જે કાંઈ તમે યોજનાઓ બહાર પાડો જેથી કરી અને પારદર્શકતા જળવાઈ રહે. ઓકે, તમે ગાંધીનગર રજૂઆત પણ કરી છે અને એ રજૂઆત ઉપર પણ આપણે તમારી વાત જાણીશું. પણ ઘનશ્યામભાઈ મારી સાથે જોડાયેલા છે ને એક આંકડો છે તે ચોંકાવનારો છે. 17 લાખ જેટલા રત્ન કલાકારો છે. દિવાળી પછી એ લોકો ગયા પાછા આવતા જ નથી. કોઈ ગુજરાતમાં આવું જ નથી. હીરા માર્કેટ અત્યારે ખરેખર મંદીમાં છે અને લગભગ 18 મહિનામાં એવું થયું છે કે 45થી વધુ રત્ન કલાકારો જે છે તેઓ ભોગ લેવાઈ ગયો છે. તેમણે જિંદગી ટૂંકાવી દીધી. આ ખૂબ જ નગ્ન વાસ્તવિકતા છે હીરા માર્કેટના રત્ન કલાકારોની. ઘનશ્યામભાઈ, આપ શું માનો છો, શું બદલાવની જરૂર છે કે જેથી કમસે કમ આજીવિકા તો ચાલુ રહે, રોજગારી નહીં તો કમસે કમ તેમનું જીવન ભથ્થું એમને મળી રહે? આપની વાત સાચી છે કે જે રશિયા યુક્રેન યુદ્ધ થયું તે દિવસથી જે હીરાના ધંધામાં માઠી પરિસ્થિતિ શરૂ થઈ છે અને એમાં સતત ઉમેરો થાય છે. ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ અને ડાયમંડનો ધંધો છે, ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર ટકી રહેલો ધંધો છે. એટલે એમાં તેજી મંદી લાવી તો આપણા હાથની વાત નથી, પણ ખરાબ સમયમાં કઈ રીતનું ઊભા રહી શકીએ. અને રત્ન કલાકારો અથવા નાના માણસો જે હીરા સાથે જોડાયેલા છે એની રોજીરોટી અથવા એનું જીવન ગુજરાન કઈ રીતે ચાલે એવો પ્રયત્નો આપણા બધાના અથવા ટૂંકમાં ડાયમંડ સાથે સંકળાયેલા બધા માણસોના હોવા જોઈએ. હીરાનો ધંધો સૌથી વધારે વિદેશી મૂલ્યામણ કમાઈને લાવતો ધંધો છે. હીરાના ધંધામાં ક્યારે સરકારી સહાય કોઈ માગી નથી, પણ રત્નદીપ યોજનાનું આ ઘણી 4થી 5મી ડિબેટમાં વાત કરું છું કે રત્નદીપ યોજના જે અમલવારીમાં લાવવી જોઈએ, શરૂ કરવી જોઈએ, એ વાત થાય સતતમાં અમે રજૂઆત કરી છે કે ભાઈ આ રીતના યોજના શરૂ કરો. અથવા અત્યારે મંદી છે તો રત્ન કલાકારો આર્થિક પેકેજ જાહેર કરો, અથવા શૈક્ષણિક ફી હોય જે સ્કૂલમાં ભણતા હોય એ લોકોને શૈક્ષણિક ફીની માફી કરાવો. આવી કરો તો અત્યારે એક બુસ્ટર ડોઝ કે કંઈક આપો તો 5-6 મહિને કે 2-4 મહિને સુધરે, ક્યાં સુધી ધંધો ટકી રહે અને આ માણસો પર ટકી. અમારા લેવલથી પ્રયત્ન થાય છે, એસોસિએશન લેવલે. ગઈકાલે જ મારા JJPCS ટ્રસ્ટ છે અમારું, જેમસન જ્વેલરીનું મુંબઈ, તેમની સાથે વાત થઈ છે કે ભાવનગરમાં રત્ન કલાકારોની જે તકલીફ હોય કે જેનું જીવન જરૂરિયાત વસ્તુઓ કે એને આપણે કીટ કહીએ કે 1-2 મહિના ચાલે તેવું બધું મળી રહે, એવા અમારા પર્સનલ લેવલ એવા પ્રયત્નો છે કે એવો એક સર્વે કરાવવો છે કે જેનાથી અમે કોઈ કારખાનેદાર હોય એમાં 50 જણા બેઠતા હોય તો 10 જણ જરૂર આવે કે જેને જીવન જરૂરિયાત વસ્તુ ન હોય, એ સાથે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, તો એવા માણસોને અમારા તરફથી એસોસિએશન અને JJPC એના સહયોગથી એનું જીવન જરૂરિયાત વસ્તુ મળી રહે, કીટ મળી રહે, 2 મહિના ચાલે એવું એવા પ્રયત્નો કરીએ છીએ. પણ સરકારે આમાં ખાસ એવું જોવું જોઈએ કે ધંધો એટલા સમયથી દેશ માટે અથવા GDPમાં કામ કરતો હોય, એ ધંધો જ્યારે ખરાબ પરિસ્થિતિમાં સમય પસાર થતો હોય ધંધો, ત્યારે એમાં કંઈક આર્થિક પેકેજ જાહેર કરવું. અને રત્ન કલાકારો માટે
કોઈ વેપારી માટે કે કોઈ બીજા માણસ માટે નથી કહેતો. રત્ન કલાકારોને એક આર્થિક પેકેજ આપવું જોઈએ. અને ઘણીવાર વાત એ થતી હોય છે કે રત્ન કલાકારોની યાદી નથી હોતી, તો કોઈને આપવાની મહેચ્છા હોય તો યાદી પણ બનતી હોય છે અને પરિચય કાર્ડ પણ બની જતા હોય છે, જો આપવું જ હોય તો. અને કોઈ અઘરી વસ્તુ નથી. બિલકુલ બિલકુલ. અને ભાવેશભાઈ, એ જ સવાલ થઈ રહ્યો છે, કારણ કે તમે કહ્યું કે ચાઇનાનું માર્કેટ હજી ખુલ્યું નથી. હોંગકોંગ ચાઇનાનો જે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે એ તો છે જ, અને ઘણા સમયથી આપણે છેલ્લા 1-1.5 વર્ષથી જોઈ રહ્યા છે રશિયા યુક્રેનની વચ્ચે જે સ્થિતિ, ગૃહયુદ્ધ જેવી સિચ્યુએશન છે. આ તમામની વચ્ચે જે જેમ્સ એન્ડ જ્વેલરીનો મોસ્ટલી જે વેપાર છે તે અમેરિકા સાથે વધારે છે, અને એક નવી સરકારની રચના થવી, ટ્રમ્પ છે, બિઝનેસ માઇન્ડ છે, શું કોઈ સ્કોપ જોઈ રહ્યા છો તમે કે એટલીસ્ટ કમસે કમ હા અત્યારે ગાડી તો ચાલતી થાય? અત્યારે મને એક પણ સ્કોપ અત્યારે એવો જોવા નથી મળ્યો કે હીરા ઉદ્યોગની અંદર ફરી જે મોમેન્ટ ચાલુ થવી જોઈએ નહીં થાય. સાહેબે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલની વાત કરી, પરિચય કાર્ડની વાત કરી. પરિચય કાર્ડ ભવિષ્યમાં પણ નીકળ્યા હતા અને પરિચય કાર્ડ અત્યારે પણ કાઢવાની તમે વાત કરો છો. એ વાતથી એવું સાબિત થાય છે કે તમે જે પરિચય કાર્ડ કાઢ્યા તો કેટલા રત્ન કલાકારોને એમાં સહાય મળી? એક પણ રત્ન કલાકારોને સહાય નથી મળી. અને આજ જે ભાવનગર ડાયમંડ એસોસિએશન અને અમદાવાદ ડાયમંડ એસોસિએશન અને સુરત ડાયમંડ એસોસિએશન છે, 2014માં સરકારને એવા અભિપ્રાયો કેમ આપ્યા કે રત્ન કલાકારો માટે જે રત્નદીપ યોજના હતી એ બંધ કરવામાં આવે? આ અભિપ્રાયો શું કામ લેખિતમાં આપવામાં આવ્યા? એનો ખુલાસો પણ આપણે માગવો જોઈએ. બીજી વસ્તુ, હંમેશને માટે હું જોઉં છું કે ભાવનગર ડાયમંડ એસોસિએશનના જે પ્રેસિડેન્ટો હોય એ જ માત્ર ટીવી ડિબેટમાં આવીને વાત કરે છે, પરંતુ સુરત ડાયમંડ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે એ કોઈથી ટીવી ડિબેટમાં આવીને કેમ અમારા સવાલના જવાબ નથી દેતા કે ભાઈ અત્યાર સુધીમાં સરકારને તમે કેટલી રજૂઆતો કરી, એના લેટરો જે છે મીડિયા સમક્ષ રજૂ કરો. અત્યાર સુધી સરકારના દ્વારે તમે કેટલી વાર ગયા? અત્યાર સુધી માલિકોનું ફેડરેશન બનાવવા માટે તમે કેટલા અંશે સફળ થયા? ધોળકિયાજી તો કીધું કે હા ખરાબ છે માહોલ આ વખતે. હું ધોળકિયાજીએ કીધું છું એના વાતથી હું સહમત છું, પરંતુ ક્યારે કીધું કે જ્યારે એક સ્ટેટમેન્ટ આવ્યું કે રત્ન કલાકારોની મદદ સરકારે કરવી છે, પરંતુ રત્ન કલાકારોના રજીસ્ટર સરકાર પાસે નથી. આપ જેવા જાગૃત મીડિયા કર્મીઓના સવાલોથી એમને સ્વીકાર્યું કે મંદી છે. આજે રાજ્યસભાના સાંસદ સ્વીકારે છે મંદી છે, તો સરકારને સ્વીકારવું જોઈએ, એનો સર્વે થવો જોઈએ. સર્વે થઈ રત્ન કલાકારો જે છે સુરતમાંથી જે પલાયન થાય છે એ પલાયન રોકવું જોઈએ. સાહેબ, 2008 પછીની જે આંકડા તમે જોઈ લ્યો, આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને દર વર્ષે 30,000 થી 35,000 લોકો નવા અપગ્રેડ થતા, નવા યુવાનો આવતા. આજે કેમ નથી આવતા? ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં લોકો એનું ભવિષ્ય નથી જોતા, લોકો એને સેફ અને સિક્યોર રોજગારી નથી જોતા. તો હું એમ કહું છું કે 60 વર્ષથી તમે હીરા ઉદ્યોગનું નેતૃત્વ કરો છો. 60 વર્ષની અંદર 25 વર્ષથી કોની સરકાર છે? તમે જે રાજ્યસભાના સાંસદ છો એની સરકાર 25 વર્ષથી ગુજરાતની અંદર છે, તો કેમ તમે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોના રજીસ્ટર કરવામાં નિષ્ફળ ગયા છો? એનો સવાલ છે તમારે, એનો જવાબ છે તમારી પાસે? આ જ મારો સવાલ છે કે 25 વર્ષની અંદર તમે જે પાર્ટીના રાજ્યસભાના સાંસદ બનીને ગયા છો, 25 વર્ષમાં તમારી સરકાર છે, 25 વર્ષનું ડાયમંડ ઉદ્યોગનું નેતૃત્વ કરો છો, તો રત્ન કલાકારોનું રજીસ્ટર સરકાર પાસે કેમ નથી? એના ખુલાસા આપવા જોઈએ. આ હું તમારા માધ્યમથી. બિલકુલ. માત્ર 30 સેકન્ડમાં ઘનશ્યામભાઈ, આપનો આ બાબતે છેલ્લો ટેક શું થવું જોઈએ હવે? માત્ર 30 સેકન્ડ, સમયનો અભાવ છે. ના, ભાવેશભાઈ બે વાત કરી ભાઈ, તેમનો ખુલાસો આપી દઉં કે રત્નદીપ યોજના બંધ કરવા માટે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન કાર્ય લેટર આપ્યો નથી. એનો આપની ચેનલથી ખુલાસો કરું છું. અને વાત જીજેપીસી અને ડાયમંડ એસોસિએશનની વાત કરું છું. નહીં ભાવેશભાઈ, પહેલા મને સાંભળો. પહેલા જીજેપીસી અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન સહયોગથી કોરોનામાં મૃત્યુ પામેલા દરેક ડાયમંડ સાથે સંકળાયેલા 150 માણસને 25,000 રૂપિયા રોકડા. મારી પાસે સરકારી ડોક્યુમેન્ટ અવેલેબલ છે. અને અત્યારે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનમાં હા ઠીક છે ઘનશ્યામભાઈ. હા બિલકુલ, તમે વચ્ચે નહીં ભાવેશભાઈ, એની વાત પૂરી કરવા. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનમાં અત્યારે સર્વે થયો છે. જી. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનમાં જીજેપીસી દ્વારા સર્વે થયો છે અને 70 લાખની સહાય કારીગરોને મળે એ માટે સર્વેના ડોક્યુમેન્ટ આંકડા આવી ગયા છે. આપ બોટાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળ સાથે વાત કરી કરો. મારે એક વાત થઈ છે, અહીંયા પણ સર્વે થાય છે. અમે જીજેપીસીના સહયોગથી અને ડાયમંડ એસોસિએશનના સહયોગથી એ બધાને આપવાના છીએ. અને ભાવેશભાઈ, જ્યારે અમે કારીગર નથી માનતા,
અમે એને ઓકે, એટલે એમનો જે કન્સર્ન છે તે અલગ છે અને તમે ઘનશ્યામે જે કહી રહ્યા છો તે થોડીક અલગ વાત છે, પણ એ સમય છે કે જ્યાં એકજૂટ થવાની જરૂર છે અને કમસે કમ સરકાર નહીં તો સરકારની સાથે તમે છો તો એ રત્ન કલાકારોની વાત તમારે એક પ્લેટફોર્મ પર મૂકવી જોઈએ, તે ભાવેશભાઈ કહી રહ્યા છે. સમયનો અભાવ છે, માફ કરશો, માટે અહીંયા ચર્ચાને મારી આ પૂર્ણવિરામ રાખવી પડશે. ઘનશ્યામભાઈ અને ભાવેશભાઈ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં રોકાઈશું હાલ તો એક બ્રેક માટે.